મારી ચેનલ પર। તો મિત્રો આમાં હું સંપૂર્ણ તમને 24 માર્ક્સનું પૂરેપૂરા માર્ક્સ તમારા આ પરીક્ષામાં આવશે। ઓકે, તો આખું જોઈ લેજો મિત્રો, કેવી રીતે તમારે MCQ તમારી તૈયારી પણ હશે। તો પૂરેપૂરા 24 માર્ક્સ આવશે મિત્રો, તેથી આ વિડીયો બધા જને શેર કરજો અને 100% આમાંથી પૂછાશે, બરાબર। તો સૌથી પહેલાં જોઈએ તો NH4Clના જલીય દ્રાવણની pH કેટલી હશે? ઓકે મિત્રો, તો જલીય દ્રાવણની pH કેટલી હશે? તો આપણને ખબર છે pH, બરાબર ને? આન્સર આવશે ઓપ્શન સી। બીજું આપણે જોઈએ તો જો જલીય દ્રાવણ A, B, C અને Dની pH અનુક્રમે 1.9, 2.5 અને 2.1 અને 3.0 હોય તો એસિડિકનો ક્રમ શું હશે? ઓકે મિત્રો, તો આમાં આવશે ઓપ્શન, બરાબર ને? આ ઓપ્શન આવશે C, D, B, C, A, બરાબર। ચાલો, દાંતનું બહારનું પડ શાનું બનેલું છે મિત્રો? દાંતનું બહારનું પડ શાનું બનેલું છે? તો કેલ્શિયમ ફોસ્ફેટ। નેક્સ્ટ CaCl2 બરાબર પ્લસ X CaSO4 પ્લસ 2NaCl માં X બરાબર શું છે? તો Na2SO3। ઓકે, એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની pH લગભગ કેટલી હશે? તો 10, બરાબર ને? પછી નેક્સ્ટ જોઈએ 10 ml NaOHના દ્રાવણનું 8 ml આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે। જો આપણે તે જ NaOHનું 20 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HClના દ્રાવણનું પહેલાં હતું તો દ્રાવણની જરૂરી માત્રા કેટલી હશે? ઓકે મિત્રો, તો 16 ml। ઓકે, અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારના દવાઓનો ઉપયોગ થાય છે? તો શું આવશે મિત્રો? એન્ટાસિડ। ઓકે, 7માં આવશે એન્ટાસિડ। નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી તે આપણે જોવાનું છે। યોગ્ય નથી તો મિત્રો આવશે ટામેટા, ટાર્ટિક એસિડ, આ યોગ્ય નથી। નીચે પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? વધુ બેઝિક કેવું છે? તો pH 11.5। નીચે પૈકી સોડિયમ કાર્બોનેટનું અણુસૂત્ર જણાવો। અણુસૂત્ર, તો અણુસૂત્ર શું આવશે? Na2CO3। કયા ક્ષારના જલીય દ્રાવણની pH બરાબર 7 હોય છે? તો KNO3, બરાબર। નીચે પૈકી કયો પદાર્થ મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ આપતો નથી? તો ચૂનો। ઓકે, હવે પ્રકરણ 3માંથી જે પૂછાઈ શકે છે તે આપણે જોઈએ, બરાબર? પ્રકરણ 3, ચાલો આપણે જોઈએ નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંદ્ર, બરાબર ને? તો લોખંડની સાંદ્ર આવે તો શું આવશે મિત્રો? ઝીંકનું સ્તર લગાવવાની। આગળ જોઈએ એક તત્વ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે। આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે। આ તત્વ ખાલી જગ્યા હોઈ શકે તો કેલ્શિયમ હોઈ શકે, બરાબર? કયું હોઈ શકે? કેલ્શિયમ। નેક્સ્ટ, નીચે પૈકી કઈ જોડ વિસ્થાપન પ્રક્રિયાઓ આપે છે? તો AgNO3 દ્રાવણ અને કોપર ધાતુ। નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? મિશ્ર ધાતુ તો આ બ્રાસ, બ્રોન્ઝ, સિલ્વર આપેલ તમામ, બરાબર ને? Ai, બરાબર? Aiને હવાના સંપર્કમાં લાવતા તેની ઉપર કોનું પડ લાગે છે? તો A2O3, બરાબર? ઉષ્મા ઉત્તમ વાહકો તરીકે કઈ ધાતુ ઉપયોગી નથી? તો સીસુ। કઈ પ્રક્રિયા દરમિયાન સામાન્ય સંજોગોમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી? કઈ સંજોગોમાં? તો ધાતુ પ્લસ પાણી। નીચે પૈકી કઈ પ્રક્રિયા શક્ય નથી? તો મિત્રો કઈ પ્રક્રિયા શક્ય નથી? બરાબર, તો આ પ્રક્રિયા શક્ય નથી C2H FeSO4, બરાબર। આગળ જે પ્રકરણ 5માંથી કયા પ્રકારના તમને ખાલી જગ્યા પૂછાઈ શકે? મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે। ઓકે, તો આમાં શું આવશે? આપણને ખબર જ છે ઉત્સર્જન। ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન
થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો શું આવશે? કર્ણાપ સૂત્ર. સ્વયંપોષી માટે આવશ્યક શું છે? સ્વયંપોષી માટે કાર્બન ડાયોક્સાઇડ, આ બધું જ આપેલ તમામ, બરાબર ને. રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થને, વનસ્પતિના કયા પદાર્થ? તો ઉત્સર્ગ. નીચે પૈકી કોનામાં નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે? નાના આંતરડાની લંબાઈ સૌથી વધારે ક્યાં હોય છે? તો ગાયમાં, બરાબર ને. પાચનનો અંતિમ હેતુ કયો છે? પાચનનો અંતિમ હેતુ તો અભિશોષણ. મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળની ક્રિયા થાય છે? તો બાઉમેનની કોથળી, બરાબર. પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે? પિત્તનો સંગ્રહ કરતું તો પિત્તાશય. મનુષ્યમાં પ્રોટીન પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? પ્રોટીન પાચનની શરૂઆત તો જઠરથી આવે છે, બરાબર ને. જઠરમાં. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન કોના દ્વારા થાય છે? તો ચાલની નલિકા અને ચાલની નલિકા અને સાથીકોષ. મનુષ્યના હૃદયના કયા ભાગે હંમેશા ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે છે? તો ડાબી કર્ણક અને ડાબું ક્ષેપક. ઓકે, નેક્સ્ટ જોઈએ. મૂત્ર નિર્માણ દરમિયાન પ્રાથમિક ગાળણમાંથી નીચેની પૈકી કયા પદાર્થનું મૂત્રપિંડલિકામાં પસંદગીમાન પુનઃશોષણ થતું નથી? તો શું આવશે? યુરિયા. ઓકે, આગળ જોઈએ. હવે પ્રકરણ 9માંથી જે પૂછાઈ શકે છે, બરાબર ને, તે આપણે જોઈએ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલો છે? તો 4 × 10⁻⁷ મીટરથી 8 × 10⁻⁷. નેક્સ્ટ જોઈએ. નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? તો ક્લે માટી, બરાબર ને. એક ગોલીય અરીસા અને એક પાતળા લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે. અરીસો અને લેન્સ કયા કયા પ્રકારના હશે? બરાબર, તો જોઈ લઈએ આપણે કયા કયા પ્રકારના હશે. તો બંને અંતઃગોળ આવશે. શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયું લેન્સ પસંદ કરશો? બરાબર, 5 સેન્ટીમીટર, બરાબર ને. 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. બીજું, ગોલીય અરીસા માટે વક્ર ત્રિજ્યા r એ કેન્દ્ર લંબાઈ f વચ્ચે શું સંબંધ છે? તો r = 2f. પછી સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય, કયું હોય? તો 1 હોય, બરાબર. જો પાણી અને કાચના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 4/3 અને 3/2 હોય તો પ્રકાશનો પાણી અને કાચમાં વેગનો ગુણોત્તર કેટલો હશે? તો 9/8. ગોલીય અરીસાની સપાટીના મધ્યબિંદુને શું કહે છે? તો ધ્રુવ કહે છે, બરાબર ને. ઓકે, હવે પ્રકરણ 10માંથી જે MCQ પૂછાઈ શકે છે તે જોઈએ આપણે. કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રહેલી વસ્તુને જોઈ શકે છે. આવું શાના લીધે થાય છે? તો સમાવેશ ક્ષમતા, બરાબર. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વિકસિત માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર આશરે ખાલી જગ્યા હોય છે તો 25 સેન્ટીમીટર. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોણ કરે છે? તો કોણ કરે છે મિત્રો? સિલિયરી સ્નાયુઓ. મેઘધનુષની રચનામાં નીચેનામાંથી પ્રકાશ કઈ ઘટના ભાગ ભજવતી નથી? તો શોષણ. તારાઓનું ટમટમવું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો વાતાવરણીય વક્રીભવન. પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? તો પ્રકીર્ણ. ખાલી જગ્યાથી પીડાતી વ્યક્તિને ચશ્માના લેન્સનો પાવર ધન રાખવો જોઈએ? તો ગુરુદ્રષ્ટિ, બરાબર ને. કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે?
ઓકે, તો આન્સર આવશે લાલ. ઓકે મિત્રો, તો આપણે 1 થી 6 માર્ક્સનું જોઈ ગયા, આમાંથી પૂછાશે. અને બીજો પ્રશ્ન જોઈએ 7 થી 12, બરાબર. એમાં જોઈએ આપણે કે આગળ જોઈએ લાઇકેનના નિષ્કર્ષમાંથી ખાલી જગ્યા સૂચક મેળવવા. તો કયો સૂચક મેળવવા માટે? તો શું? તો લિટમસ દ્રાવણનું, બરાબર ને. આગળ જોઈએ ચૂનાનો પથ્થર રાસાયણિક રીતે ખાલી જગ્યાનું એક સ્વરૂપ છે. તો એટલે આપણને ખબર છે કેલ્શિયમ કાર્બોનેટનું, બરાબર. ધાતુ ઓક્સાઇડ પ્લસ ઓક્સાઇડ ઇઝ ઇક્વલ ટુ ક્ષાર. પછી NaCl જલીય દ્રાવણનું pH મૂલ્ય કેટલું છે મિત્રો? તો જવાબ આવશે 7, બરાબર. પછી નેક્સ્ટ જોઈએ બેઝિક જમીનનો તટસ્થ કરવા ખેડૂતનો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે. શું ઉમેરે છે ખેડૂતો જમીનમાં? તો જીપ્સમ. આંબલીમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે. આંબલીમાં શું એસિડ રહેલો છે? તો ટાર્ટરિક, બરાબર ને, આપણને ખબર છે. પ્રકરણ 3 માંથી જે સવાલ પૂછાઈ શકે છે, ખાલી ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. તો સોડિયમ. કયું ધાતુ? તો સોડિયમ. ધાતુ ઉષ્માની ઉત્તમ વાહક છે. કઈ ધાતુ? તો કોપર, બરાબર. કોપર આવશે. એક્સ તત્વો પરમાણુ ક્રમાંક 13 છે. તો આ એક્સ તત્વની સૌથી નજીકનો નિષ્ક્રિય વાયુ તો નિયોન આવશે, બરાબર. કાર્બનનું એક અપર રૂપ કયું છે? તો ગ્રેફાઇટ વિદ્યુતનું સુવાહક છે. નેક્સ્ટ હીરો અને ગ્રેફાઇટ એ ખાલી જગ્યા તત્વના અપર રૂપ છે. તો કયા? કાર્બન. નેક્સ્ટ જોઈએ આપણે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો 11. મેગ્નેશિયમ પરમાણુનું બાહ્યતમ કક્ષામાં શું? તો 2 ઇલેક્ટ્રોન છે. સોનું ખાલી જગ્યામાં ઓગળે છે. સોનું શામાં ઓગળે છે? બરાબર મિત્રો, સોનું શામાં ઓગળે છે? તો એક્વારિજિયા. શીશુ એ કલાઈની મિશ્ર ધાતુ શોલ્ડર છે, બરાબર ને. સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમાં માપવામાં આવે છે. તો કેરેટ. સોનું એટલે કેરેટ, બરાબર ને. 24 કેરેટ આપણે કહીએ ને. સોડિયમ અને પોટેશિયમ ને ખાલી જગ્યા ધાતુઓ કહેવાય છે. તો કેવું? આલ્કલી, બરાબર ને. લોખંડ, નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ કઈ છે? તો સ્ટેનલેસ સ્ટીલ. ઓકે, આગળ જોઈએ. ઓકે, નંબર 5નો જોઈએ પુરાંધરમાં ખુલવા બંધ થવા માટે ક્રિયાનું નિયંત્રણ તો રક્ષક કોષ કરશે. જઠરમાં ખોરાકના ખાલી જગ્યા ઘટક તો પ્રોટીન ઘટક, બરાબર ને. માછલીનું શ્વસન તો ઝાલર આવશે. આગળ જોઈએ મનુષ્યના રક્તકણોનું શ્વસન રંજક દ્રાવ્ય આવેલું હોય છે. તો હિમોગ્લોબિન. જલવાહકમાં પાણીના ઉર્ધ્વવહન માટે તો બાષ્પોત્સર્જન, બરાબર. આગળ જોઈએ નેક્સ્ટ મૂત્રપિંડમાં રુધિરના ગાળણની ક્રિયા તો બાઉમિન કોઠડી. ઓકે, આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ 9માં જોઈએ આપણે કારની હેડલાઇટમાં ખબર છે અંટગોર, બરાબર ને. અંટગોર 250 આવશે, પણ લેન્સની આવશે. લેન્સના પાવરનો એકમ એટલે ડાયોપ્ટર. કાચને વક્રીભવન અંક કેટલો છે? કાચનો વક્રીભવન 1.5, બરાબર. અંટગોળ અરીસાની સામે વસ્તુને મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મૂકતા તેનું પ્રતિબિંબ ક્યાં આવશે? તો વક્રતા કેન્દ્ર, બરાબર. ઓકે, નેક્સ્ટ જોઈએ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 50 સેમી છે. તો તેનો પાવર કેટલો હશે? +2D. ચશ્માની બનાવટ વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર કેટલો હશે? તો અંટગોળ, બરાબર ને. ઓકે, આગળ જોઈએ પ્રકરણ 13માં પારજાંબલી વક્રીભવનનો સારથી ખાલી જગ્યાના તો ચામડીના, બરાબર. ઓઝોન સ્તરનું વિઘટન કરવું મુખ્ય રસાયણ કયું છે? તો CFCS. નેક્સ્ટ જોઈએ
નિવસન તંત્રના ખાલી જગ્યા પોષક સ્તરે, બરાબર, તો ઉત્પાદક પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે. માંસાહારી પ્રાણીઓ ખાલી જગ્યા કક્ષાનો ઉપયોગી છે દ્વિતીય કક્ષાનો, બરાબર ને. હરિતદ્રવ્ય ધરાવતા સજીવો સૌર ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે તો રાસાયણિક ઉર્જામાં, બરાબર ને. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. સૂર્યના હાનિકારક દ્રવ્યોથી શું તો ઓઝોન સ્તર કરે છે. મિત્રો ખરું ખોટું જોવાનું છે આપણે. ચાંદી અને કોપર ઉષ્માના ઉત્તમ વાહકો છે તો ખરું. ગ્રેફાઇટ ઉષ્માનું વાહક છે તો ખોટું. મેગ્નેશિયમ હવામાં જગારા મારતી વાદળી જ્યોતિ સાથે સળગે છે તો ખરું. એક્વા દ્રાવણમાં સોનું કે પ્લેટિનમ ઓગાળતા નથી તો ખોટું. વિદ્યુત સંયોજકનો કેરોસીન ને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે તો ખોટું, બરાબર ને. નંબર 6, પારો ચમકદાર અધાતુ છે તો ખોટું, બરાબર ને. ઓકે મિત્રો, તો પ્રકરણ 5માંથી જે પૂછાઈ શકે છે તે આપણે જોઈ લઈએ, બરાબર. ઓકે, તો વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાથી ક્રિયાનું નિયંત્રણ હરિત કર્ણો વડે થાય છે તો ખોટું, બરાબર. યકૃત એસિડિક પિત્તનો સ્ત્રાવ કરે છે, ખરું. ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું તૃણાહારી પ્રાણીઓ પાચન કરી શકે છે તો ખરું. પેપ્સિન અને ટ્રિપ્સિન કાર્બોડિટ અને ચરબીનું પાચન કરે છે, ઓકે, ખોટું. શ્વાસોશ્વાસ ક્રિયા વખતે ઉરોદપટલ નીચેની તરફ ખસે છે, 5મું ખોટું. અને સસ્તન અને વિહગ વર્ગના પ્રાણીઓમાં શક્તિના ઉપભોગથી શરીરનું તાપમાન જળવાય છે તો આ મિત્રો ખરું છે, બરાબર. ઓકે, આગળ જોઈએ આપણે. ઓકે મિત્રો, પ્રકરણ 6માં આપણે જોઈ લઈએ ખરા ખોટા જે આવી શકે છે, બરાબર ને. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો એબ્સિડિક એસિડ એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે, આ ખોટું છે. લાળ રસનું ઝરવું એ લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે, ખરું. પાનફૂટી નામની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન પર્ણોની કિન્નરી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે તો ખરું. લાળ રસનો સ્ત્રાવ રુધિરનું દબાણ ઉલટી થવી ઐચ્છિક ક્રિયા છે, ખોટું. લજામણી મિમોસા કુળની વનસ્પતિ છે, ખરું. પરાવર્તીય ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે તો ખોટું. ઓકે, આગળ જોઈએ આપણે. ઓકે, પ્રકરણ 9માંથી જે પૂછાઈ શકે આપણે તે જોઈએ, બરાબર ને. જોઈએ પહેલાં. આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે તો ખોટું. બીજું, પરાવર્તનના નિયમો ખરબચડી અને અનિયમિત સપાટીને લાગુ પાડી શકાય નહીં તો ખોટું. બીજું, અંટગોળ અરીસાથી વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે તો પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર રચાય છે, ખોટું. જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય ત્યારે તેને વેગ ઘટે છે તો એમાં આવશે ખોટું. ઓકે, આગળ જોઈએ. ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓપ્ટિશિયનને ચશ્મા બનાવવામાં વપરાયેલ શુદ્ધિકરણ લેન્સનો પાવર -4D છે તો તે લેન્સનો પ્રકાર બહિગોળ છે, ઓકે, આ બી ખોટું છે. કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક 1થી વધુ હોય છે તો ખરું, બરાબર ને. આગળ. ઓકે, આ છે પ્રકરણ 10, બરાબર ને. પ્રકરણ 10માં જે ખરા ખોટા પૂછાય છે તે આપણે જોઈએ. સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાનો પ્રકાશ વિભાજન કહે છે તો મિત્રો આ ખરું છે. ધુમ્મસ, ધૂળ અને ધુમાડા દ્વારા લાલ પ્રકાશનું ન્યૂનતમ પ્રક્રિયા થાય છે તો આ ખરું છે, બરાબર. કાચના પ્રિઝમમાં જાંબલી રંગના પ્રકાશનો વેગ મહત્તમ છે તો ખોટું. કાચના પ્રિઝમમાં જાંબલી રંગના પ્રકાશનું મહત્તમ વિચલન થાય છે તો આ મિત્ર ખરું છે, બરાબર ને. પછી ગ્રહો ટમટમે છે, ગ્રહો ટમટમતા નથી તો આ વાક્ય ખોટું છે. લઘુદ્રષ્ટિ ખામીવાળી વ્યક્તિ દૂરબીનનું અનંત અંતર ઘટે છે તો આ વાક્ય ખરું છે, બરાબર ને. આગળ. ઓકે મિત્રો, તો પ્રકરણ 1 નીચે માગેલા મુજબ આપણે ઉત્તર આપવાનો છે, બરાબર ને.
તો પ્રકરણ 1માંથી જે ટૂંકા પ્રશ્ન પૂછાઈ શકે છે, તો તમે જોઈ લેજો કયા કયા આવે. લોખંડ માટે કાટનું સૂત્ર કયું આવશે? તો Fe2O3, બરાબર ને, ઇન્ટુ XH2O, બરાબર. નેક્સ્ટ, ખોરાકને અખાદ્ય બનાવટી પ્રક્રિયાનું નામ લખો. તો ઓક્સિડેશન. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતા અદ્રાવ્ય પદાર્થ શું કહે, તેને શું કહે છે? તો અવક્ષેપન. બરાબર. બેરિયમ સ્લેટમાં કયા આયનો રહેલા છે? બેરિયમ સ્લેટમાં તો Ba2+ અને SO4 2-, બરાબર. કાચી ચૂનાનો એક ઉપયોગ જણાવો. કાચા ચૂનાનો તો સિમેન્ટની બનાવટ, કાચા ચૂના માટે સિમેન્ટની બનાવટ થઈ શકે છે. કયો વાયુ ધડાકાભેર સળગી ઉઠે છે? કયો વાયુ? તો મિત્રો વાયુ કયો છે? હાઇડ્રોજન વાયુ આવશે. શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં ઉપયોગમાં લેવાતા રસાયણનું નામ લખવાનું છે. તો સિલ્વર બ્રોમાઇન. પછી ક્ષાર પ્રક્રિયાને લીધે ચાંદી પર કયા રંગનું સ્થળ જામે છે? તો કાળા. ઘરની દિવાલ ઢોળવા માટે વપરાતા પદાર્થનું નામ લખો. તો કયું આવશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. નેક્સ્ટ જોઈએ, સ્ફટિકમય ફેરસ સેલ્ફનો રંગ કેવો હોય છે? તો ઓછો લીલો. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ ધ્રુવ પર કયો વાયુ જામે છે? તો હાઇડ્રોજન, બરાબર ને, પર કયો વાયુ મળે છે? પછી હાઇડ્રોક્સાઇડ વાયુની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો હેનરી ડેવિડસન. ઓકે, આગળ. નેક્સ્ટ આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે માનવ મગજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ ભાગનું નામ લખો. તો શું આવશે? બૃહદમ મસ્તિષ્ક. છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? તો ટેસ્ટોસ્ટેરોન. આપણા આહારમાં શાની ઉણપથી ગોઈટરનો રોગ થાય છે? તો આયોડિન. ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવનું નિર્માણ કયા અંગમાં થાય છે? તો અંડપિંડ, બરાબર ને. નેક્સ્ટ જોઈએ, કયો અંતઃસ્ત્રાવ વનસ્પતિમાં કોષ વિભાજન કરે છે? તો સાઇટોકાઇનિન. ઓકે. પછી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ શરીરને આકસ્મિક એટલે કે લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે? તો એન્ડ્રિનલ ગ્રંથિ. શું આવશે મિત્રો? એન્ડ્રિનલ ગ્રંથિ. ઓકે. પ્રકરણ 9માંથી કયા પ્રશ્ન પૂછાઈ શકે તે જોઈએ આપણે. ઓકે. અરીસા પર જ્યારે પ્રકાશીકરણ લંબ અપાત થાય છે ત્યારે પરાવર્તિત કોણ કેટલો હશે? તો 0 ડિગ્રીનો હશે, બરાબર. ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવા માટેનું સૂત્ર કયું છે? તો 1/f પછી 1/v પ્લસ ઇઝ ઇક્વલ ટુ આવશે પ્લસ 1/v, બરાબર. નેક્સ્ટ, વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે કયા પ્રકારનો અરીસો જોઈએ? તો બહિર્ગોળ, બરાબર. મેગ્નિફાઇંગ લેન્સ તરીકે કયો લેન્સ વપરાય છે? તો બહિર્ગોળ લેન્સ, બરાબર. આગળ જોઈએ, એક મીણબત્તી સમતલ અરીસાથી 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે, તો મીણબત્તી અને મીણબત્તીની પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હશે? તો 40, બરાબર ને, 40. આ બાજુ 40 ને અરીસામાં બી દેખાય તે પ્રમાણે. નેક્સ્ટ જોઈએ, અંતઃગોળ અરીસાની મદદથી વસ્તુનું વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મેળવવા વસ્તુનું કાં મૂકવા પડે? તો વક્ર કેન્દ્ર પર. ઓકે, આગળ. તો મિત્રો આ 10મા પ્રકરણમાંથી જે સવાલ પૂછાય છે તે આપણે જોઈ લઈએ. દેખાતા વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસની લંબાઈ કેટલી મિનિટે વધારો થાય છે? તો 4 મિનિટ. કેટલો મિત્રો? 4 મિનિટ. કેટલીક વાર મોટર સાયકલમાં એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતો ભૂરા રંગનો ધુમાડો કઈ અસરને દેખાય છે? તો ટિન્ડલ અસર, બરાબર. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે કેટલા ગણી હશે? તો 1.8 ગણી, બરાબર. આગળ જોઈએ, પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે? બરાબર, તો જાંબલી. પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર અનુભવે છે? તો પ્રકીર્ણ. સફેદ પ્રકાશના વર્ણપટમાં બરાબર માધ્યમનો પ્રકાશના કયા રંગનો હોય છે? તો લીલો. ઓકે, આગળ જોઈએ, આ પ્રકરણ 13માંથી જે સવાલ પૂછાઈ શકે છે તે આપણે જોઈએ. ઓકે, પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ કયો છે? તો નિવસન તંત્ર. સાપ, મોર
ટીટી ઘોડો દરેક પૈકી સૌથી વધુ જૈવિક વિશલન કયા સજીવોના શરીરમાં જોવા મળે છે? તો મોર. કયો આન્સર આવશે એમાં મિત્રો? મોર. કયા રસાયણનો ઉપયોગ ઓઝોન સ્તર માટે ભયાનક છે? તો CFC. નિવસન તંત્રના કયા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે? તો ઉચ્ચ માંસાહારી. નિવસન તંત્રના મનુષ્ય માટે કયું પોષક છે? તો સર્વાહારી. બરાબર. અસ્તિત્વ માટે સજીવો પરસ્પર એકબીજા પર આધારિત રહી શું સર્જે છે? તો આહાર શૃંખલા. ઓકે મિત્રો, તો હવે આપણે જે ખાલી જોડકા પૂછવાના છે બરાબર ને, તેને આપણે જોઈ લઈએ. લીલ એટલે શું છે? તો સ્વાવલંબી. અને ફૂગ એટલે શું છે? મૃતોપજીવી. લાળ ગ્રંથિ એટલે શું છે? એમાઇલેઝનો સ્ત્રાવ. અને જઠર એ શું છે? પ્રોટીન પાચનની શરૂઆત. અમીબા શું છે મિત્રો? તો ખોટા પગ. બરાબર ને. અને મનુષ્ય શું છે? તો મિશ્રાહારી. અન્નવાહક એટલે મિત્રો શું આવશે? તો ઉર્ધ્વ અને અધો દિશામાં વહન. અને ફુફ્ફુસ શિરા એટલે શું આવશે? ઓક્સિજનયુક્ત રુધિર. મનુષ્યનું હૃદય એટલે શું? તો 4 ખંડો. અને બાઉમનની કોઠડી એટલે વાલાકાર. ઓકે, આગળ જોઈએ. ઓકે, પ્રકરણ 6 માટે જે પૂછાઈ શકે છે તે આપણે જોઈ લઈએ બરાબર ને. પ્રકરણ 6 માંથી ઓકે, અગ્રમગજ એટલે શું આવશે મિત્રો? અગ્રમગજમાં આવશે વિચારવાવાળો મુખ્ય ભાગ. અને લંબમજ્જા એટલે લાળ રસ સ્ત્રાવનું નિયંત્રણ. ઇન્સ્યુલિન એટલે તો રુધિરમાં શર્કરાનું સ્તરનું નિયમન. અને ઇસ્ટ્રોજન એટલે સ્ત્રી પ્રજનન અંગનો વિકાસ. બરાબર. ઓક્સિજન એટલે શું આવશે મિત્રો? પ્રકાશાવર્તન. બરાબર ને. અને જિબ્રેલિન એટલે આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ. ટેસ્ટોસ્ટેરોન એટલે શું આવશે મિત્રો? શુક્રપિંડ. અને વૃદ્ધિસ્ત્રાવ એટલે પિટ્યુટરી ગ્લેન્ડ્સ. બરાબર. એન્ડ્રીનાલિન એટલે શું આવશે? શ્વાસોશ્વાસ અને હૃદયના ધબકારા. અને થાઇરોક્સિનમાં શું આવશે મિત્રો? શું આવશે? તો શરીરની વૃદ્ધિ માટે. બરાબર. થાઇરોક્સિન એટલે શું આવશે? શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન. બરાબર. ઓકે, આગળ જોઈએ આપણે. જે પ્રકરણ 13 માંથી આવી શકે છે. બરાબર ને. બરાબર. 13 માંથી શું આવી શકે છે? તો સર્વાહારી એટલે શું મિત્રો? તો દ્વિઉપભાગી. અને બીમાં આવશે એ પ્રાથમિક. આગળ જોઈએ. ફક્ત વનસ્પતિઓ શું છે મિત્રો? તો તૃષ્ણાહારી. અને વનસ્પતિ અને પ્રાણી બંનેનો આહાર કરે તેને શું કહેવાય મિત્રો? સર્વાહારી. ઓકે. માંસાહારી એમાંથી કોણ છે મિત્રો? તો વાઘ. અને તૃષ્ણાહારી કોણ છે આમાંથી? તો હરણ. બરાબર. ઉત્પાદક કોણ છે? તો સૌર ઉર્જાનો રૂપાંતરક. અને મૃતભક્ષી એટલે શું આવશે? એટલે આવશે અપમાર્જક. દ્વિતીય ઉપભોક્તા કોણ છે? બરાબર. દ્વિતીય ઉપભોક્તા એટલે કોણ છે મિત્રો? તો પ્રાણી આહારી. અને વિઘટકો એટલે કોણ છે મિત્રો? એટલે આવશે કાર્બનિક દ્રવ્ય. ઓકે મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા બધા મિત્રોને શેર કરો.